પાટણમાં દલિત હિજરતી છાવણીની ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે અચાનક મુલાકાત લીધી હતી। તેમણે જણાવ્યું હતું કે વિધાનસભામાં મુદ્દે ચર્ચા માંગવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। તેઓ પણ આ મુદ્દે જરૂર પડીએ ચર્ચા કરાવશે। પાટણમાં દલિત હિજરતી છાવણીની ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે અચાનક મુલાકાત લીધી હતી। તેમણે જણાવ્યું હતું કે વિધાનસભામાં મુદ્દે ચર્ચા માંગવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। તેઓ પણ મુદ્દે જરૂર પડે ચર્ચા કરાવશે। કલેક્ટર કચેરીને ઘેરાવો કરવાનો કાર્યક્રમ પણ કરાશે। રાજકીય પક્ષોના આગેવાનો માત્ર દેખાડા કરવા જોઈએ, પણ સામાજિક સમરસતા માટે કામ કરવું જોઈએ। આરએસએસે પણ સમરસતા માટે આગળ આવવું જોઈએ। સમગ્ર પાટણ જિલ્લાના વહીવટીતંત્રની ઊંઘ હરામ કરતો પણ ગામનો બનાવ દિવસે ને દિવસે તૂલ પકડતો જઈ રહ્યો છે। વિવિધ સંગઠનોના નેતાઓ આજકાલ પાટણમાં ધામા નાખી રહ્યા છે। છેલ્લા 7 દિવસથી સાંતલપુર તાલુકા પરના ગામના 14 પરિવારોના 73 જેટલા દલિત સમાજના લોકોને તેમના ગામમાં થયેલ બહિષ્કારના મુદ્દે ન્યાય મેળવવા સારું પાટણ કલેક્ટર ઓફિસ બહાર ધરણા પર બેઠા છે, જેને લઈને ગુજરાત ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોર આજરોજ આ પરિવારોની મુલાકાતે રાત્રિના સમયે આવી પહોંચ્યા હતા। અલ્પેશે ગુજરાત સરકારને આ મુદ્દે 2 દિવસનું અલ્ટિમેટમ આપ્યું હતું। જો ન્યાય નહીં મળે તો આ મુદ્દો વિધાનસભામાં લઈ જવામાં આવશે। તો પાટણ કલેક્ટર તેમજ એસપીના બનાવમાં થયેલ બેદરકારી બદલ તેમની નિંદા કરવામાં આવી હતી। કલેક્ટર જો આ મુદ્દે ગંભીર નહીં બને તો કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવામાં આવશે। તો આરએસએસને સલાહ આપી હતી કે પરગામની મુલાકાત લઈ આ દલિત પરિવારોને ન્યાય અપાવે, ત્યારબાદ સામાજિક સમરસતાની વાત કરે। અલ્પેશ ઠાકોરની આ મુલાકાતથી પણ પાટણ એલસીબી પોલીસ તેમજ એસઓજી પોલીસની ટીમો ખાનગી રાહે ગોઠવાઈ ગઈ હતી અને અલ્પેશ ઠાકોરની આ મુલાકાત પર વોચ રાખવામાં આવી હતી। જો જે પ્રમાણે રાજકીય પાર્ટીઓ બધી જ સામાજિક સમરસતા સામાજિક અધિકારની રૂપાળી વાતો કરે છે, કદાચ હું માનું છું કે આ તમામ વાતોને ઉપર આ લપડાક છે। જે પ્રકારે ધંધો કોણે કયો કરવો એ વ્યક્તિ પોતે નક્કી કરતું હોય છે અને એમની સાથે અત્યાચાર થયા પછી પણ આ 4 મહિનાની લડાઈ પછી એક અઠવાડિયું કલેક્ટર ઓફિસ બેઠા પછી પણ સરકારના નુમાઇંદાઓ, વિરોધ પક્ષના નુમાઇંદાઓ બધા મુલાકાત લે અને તેમ છતાં હજુ પણ કોઈ કાર્યવાહી કરવામાં ના આવે, એટલે આ માત્ર દેખાવ થઈ રહ્યો છે। આ પરિવારો નોંધારા બનીને રોડ ઉપર બેઠા છે છેલ્લા અઠવાડિયાથી। આમને આજુબાજુના લોકો જમવાની વ્યવસ્થા કરતા હોય, આજુબાજુના લોકો એમને આશરો આપતા હોય, ત્યારે કલેક્ટરશ્રી તરફથી કે સરકારશ્રી તરફથી યોગ્ય સંતોષકારક જવાબ ના મળતો હોય, એફઆઈઆર ના થતી હોય, જે લોકોની આ કૃત્ય કર્યું છે એવા લોકો સામે કાર્યવાહી ન થતી હોય, એટલે આ નિંદાને પાત્ર છે। ગુજરાતમાં અને સમગ્ર ભારતમાં જો સામાજિક સમરસતા લાવી હોય તો સામાજિક લોકોએ નજીક આવવું પડશે। તમામ લોકોએ એકબીજા આઝાદીના આટલા વર્ષો પછી પણ જે આવા બનાવો બને છે એ બતાવે છે કે માહોલ કયા પ્રકારનો છે, કઈ સામાજિક અસમાનતાનો માહોલ છે। નથી થતું કંઈ તો આ મુદ્દાને પણ વિધાનસભામાં યોગ્ય પ્લેટફોર્મ પર રજૂઆત કરવા માટે હું અલ્પેશ ઠાકોર પણ જઈશ। પરંતુ રાજકીય આગેવાનોને કહેવા માંગુ છું, એ ચાહે ચાલુ સરકાર હોય ચાહે વિરોધ પક્ષ હોય, તમે માત્ર દેખાવ ના કરો। અને આરએસએસના નુમાઇંદાઓને પણ કહેવા માંગુ છું, આ સામાજિક સમરસતા જો સફળ બનાવી હોય તો આપે આ ગામની અંદર જવું પડશે। જે સામાજિક સમરસતાનું મંચ લઈને ચાલો છો આપ, તો આપે આ ગામમાં જઈ અને સામાજિક માહોલ પેદા થાય। આ લોકો ડરેલા છે, જેમને ડરાવવાનો ભયભીત કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, એમનો ભય દૂર કરવામાં આવે અને ગામમાં ફરીથી આ લોકો સુખ ચેનથી જીવી શકે એનો માહોલ પેદા કરવા માટે એ તમામ રાજકીય પાર્ટીઓ, તમામ સામાજિક સંસ્થાઓ અને આરએસએસ જેવી સંસ્થાઓ આગળ આવે એવી વિનંતી કરું છું। કેમેરામેન ધવલ પારીખ સાથે પ્રવીણ દરજી, લાઈવ ગુજરાત ન્યૂઝ પાટણ।